હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમારા માટે ગણિતનો ધોરણ 8 ચેપ્ટર 7 રાશિઓની તુલનાનો એક વિડીયો લઈને આવ્યો છું. આપણે ગણિતને, જો તમને કઠણ લાગતા ગણિતને આપણે એકદમ સાદું અને સિમ્પલ બનાવીને ગણીશું. તો સૌપ્રથમ જોઈએ રાશિઓ કોને કહેવાય. તો રાશિઓ એટલે જે તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, કર્ક, મેષ, વૃષભ, એ રાશિઓની વાત નહીં. કે પછી તમે ટીવીમાં જુઓ છો સિરિયલ, એમાં આવતી રાશિની વાત નહીં. રાશિઓ એટલે અલગ અલગ પ્રકારનું માપન. તો કઈ રાશિઓ? ઝડપ, અંતર, દળ, વજન અને સમય, એ બધી રાશિઓ કહેવાય. તુલના, તો તુલના હંમેશા સમાન લોકોમાં થાય. આપણે કોઈ દિવસ બકરી અને હાથીની તુલના જોઈ ના. તો તુલના હંમેશા સમાન લોકોમાં થાય. ગુણોત્તર પણ સમાન એકમમાં હોવો જોઈએ. ગુણોત્તર સમાન એકમમાં હોવો જોઈએ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક આપી છે. તો આપણે જોઈને જ ખબર પડે કે સાયકલ કરતાં સ્કૂટર સ્પીડમાં વધુ હશે. તો ગુણોત્તર જોઈએ આપણે. તો સાયકલની ઝડપ છેદમાં સ્કૂટરની ઝડપ. તો સાયકલની ઝડપ આપણને આપે 15, સ્કૂટરની ઝડપ આપણને આપી છે 30. હવે છેદ ઉડાડીએ તો 15 એકા 15 અને 15 દુ 30. 15 15 ઉડી જાય તો આપણને જવાબ મળે 1/2, એટલે કે 1/2. તે દાખલા નંબર 2 જોઈએ. 5 મીટર અને 10 કિલોમીટર. તો હવે દાખલા નંબર 2માં 5 એ મીટરમાં આપ્યા છે અને 10 એ કિલોમીટરમાં આપ્યા છે. તો આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીએ. મીટરમાં ફેરવવા માટે 10ને 1000 વડે ગુણો એટલે 10,000 મીટર થાય. હવે બંને રાશિઓનો ગુણોત્તર કરીએ. તો 5 ઉપર આવે, 10,000 નીચે આવે. હવે એના છેદ ઉડાડીએ તો 5 એકા 5 અને 10ના આપણે 2 ભાગ પાડીએ. 5 ગુણ્યા 2 અને ગુણ્યા 1000. 5 5 ઉડી ગયા તો આપણો આન્સર આવશે 1/2000. દાખલા નંબર 3, 50 પૈસા અને 5 રૂપિયા. તો રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ તો આપણને ખબર છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 5 રૂપિયા એટલે 500 પૈસા. હવે ગુણોત્તર કરીએ. 50 છેદમાં 500. છેદ ઉડાડીએ તો 50 એકા 50 અને 50 ગુણ્યા 10 એટલે 500 થાય. તો 50 50 ઉડી જાય તો આપણને જવાબ મળે 1/10. તો એને ગુણોત્તરમાં 1/10 તરીકે લખાય. ગુણોત્તરને હવે ટકાવારીમાં રૂપાંતર કરીએ. તો હંમેશા યાદ રાખવું, કોઈપણ રકમને ટકાવારીમાં ગુણોત્તર કરીએ તો ટકાવારીમાં 100 વડે ગુણવામાં આવે. જો ટકા શોધવાના હોય તો એ 100 વડે ગુણવું. તો જોઈએ પહેલો દાખલો 3/4. તો અપૂર્ણાંકમાં ફેરવીએ 3/4 અને ટકાવારી શોધવાની છે એટલા માટે 100 વડે ગુણીએ તો 3 ગુણ્યા 100/4. તો આપણને ઘડીઓ આવડે છે 25નો. તો 25 ચોક 100 છેદ ઉડાડ્યા તો આપણા જોડે વધ્યું 3 ગુણ્યા 25. તો 25 થઈ જાય 75%. એ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. 2/3. તો અપૂર્ણાંકમાં ફેરવીએ 2/3. હવે 100 વડે ગુણીએ તો 100 ગુણ્યા 2 એટલે 200/3. હવે 200/3નો ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 66.66%. તો આ હતો આપણે ધોરણ 8 ચેપ્ટર 7 રાશિઓની તુલનાનો વિડીયો. અને હું આજે લાઈવ લઈને આવવાનો હતો પણ થોડી ટેકનિકલ ખામીને કારણે હું લાઈવ આવી શક્યો નહીં. એ બદલ સોરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.